સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલ બેઠકમાં ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। બેઠકમાં સ્પષ્ટતા કરવામાં આવી કે જિલ્લામાં ડોમેસ્ટિક એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને જરૂરિયાત કરતાં વધુ બોટલ્સ ન લેવા વિનંતી કરી છે, જેથી કૃત્રિમ અછત ટાળી શકાય। હાલમાં ઉદ્યોગો અને કોમર્શિયલ ગેસની જે તકલીફ છે તેના નિરાકરણ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે, જે આગામી 7 દિવસમાં ગેસ લાઇનને લગતી 200 અરજીઓનો નિકાલ કરશે। વહીવટીતંત્રએ ગેસ કંપનીઓ અને એજન્સીઓ સાથે સંકલન સાધીને ચાલુ સપ્તાહમાં જ સમસ્યા હલ કરવાના પ્રયાસો તેજ કર્યા છે અને કોઈપણ ફરિયાદ માટે તંત્રએ હેલ્પલાઇન નંબર 1800232022 જાહેર કર્યો છે। ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એમાં કોઈ ઇશ્યુ નથી। એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને કે જેટલી આપણી જરૂરિયાત છે જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે। એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી। એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી।